આજનું રાશિફળ શનિવાર 7 જૂન 2025। આ 7 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે। તમને નોકરીમાં અપાર સફળતા મળશે। આજનું રાશિફળ શનિવાર 7 જૂન 2025। જે લોકો હિન્દુ ધર્મમાં પંચાંગ અને ગ્રહોમાં માને છે તેઓ પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે। તેઓ જાણવા માંગે છે કે આજનું રાશિફળ કેવું રહેશે। રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓનું પરિણામ છે। આજે કઈ રાશિએ ખાસ સાવચેતી રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે। આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે। આ આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય, લગ્ન જીવન અને પ્રેમ, સંપત્તિ અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી છે। આ 7 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે। તમને નોકરીમાં અપાર સફળતા મળશે। 1. મિથુન રાશિ, જેમને વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો, ખાસ કરીને વળાંક પર। અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે। તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે। મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય। લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો, કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે। તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો। તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે। તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો। તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે। આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે। તમારા જીવનસાથી આજે તેમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે, જે તમને વ્યથિત કરી શકે છે। 2. મેષ રાશિ, એરીઝ, તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ। ઘરના જરૂરી સામાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે, પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો। બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે। તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો। યાદ રાખો, પ્રેમ જ પ્રેમને ખેંચે છે। પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો। કોઈક ખર્ચાળ સાહસ પર સહી સિક્કા કરવા પહેલા તમારી નિર્ણય શક્તિનો ઉપયોગ કરો। ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે। આજે તમારું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે। તમારા પાડોશીઓ તમારા લગ્ન જીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે, પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે। 3. ધનુ રાશિ, સેક્રેટરીઝ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે। જે લોકો પરિણીત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે। તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો। કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે। વરિષ્ઠ પદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે। આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે। તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી। તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો। તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડનું બટન ન દબાવ્યું હોય। 4. તુલા રાશિ, લિબ્રા, તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ। આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે થોડા પૈસા લૂંટાવી શકો છો, છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે। તમારી સમસ્યાઓ ગંભીર હશે, પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે। કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ। પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો। આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે। તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે, જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો। આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે। તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે। 5. મીન રાશિ, પિસીસ, હસતા રહો, કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે। લોકોની જરૂરિયાત સી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે, પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ ન બનતા। ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે। જો તમે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો। તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો। એકાંતમાં સમય પસાર કરવો સારું છે, પરંતુ જો તમારા મનમાં કંઈક ચાલતું હોય તો લોકોથી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો।
તેથી તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવું અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે. 6. વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયો, તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે, પણ તમારો આવેશ કાબૂમાં રાખજો, કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ, જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદ્ભુત દિવસ. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. 7. કન્યા રાશિ. વિર્ગો, સામાજિકપણે હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. કમિશન, ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. એકબીજાના દૃષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો. તેમને જાહેરમાં ન લાવો, અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે. તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશી માટેની અક્સીર દવા છે. આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે. તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે. સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્ન જીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે. આ રાશિના જાતકોને કાર્યસ્થળ પર કોઈ બિનજરૂરી વિવાદ થઈ શકે છે. સાવચેત રહો. 1. સિંહ રાશિ. લિયો, સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. લોકોની જરૂરિયાત સી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે, પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ ન બનતા. લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે. આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પામશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો. 2. વૃષભ રાશિ. ટોરસ, આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે, કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ, લાલચ, જોડાણ, અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. આજે તમે તમારા પ્રિય પાત્રના હૃદયના ધબકારા સાથે સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતનો વિરોધ કરી શકે છે. આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે. તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે. લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદ્ભુત જણાય છે. 3. મકર રાશિ. કેપ્રિકોર્ન, વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે. આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો. તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી કરી શકે છે. ચંદ્રમાની સ્થિતિને જોતા એમ કહી શકાય કે આજે તમારી પાસે ખૂબ મફત સમય રહેશે, પરંતુ તે પછી પણ તમે જે કામ કરવાનું હતું તે કરી શકશો નહીં. આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે. સારું ભોજન, સુગંધ, ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો. 4. કર્ક રાશિ. કેન્સર, તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો, કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ, જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. તમારા દિલ અને મગજ પર રોમાન્સનું રાજ હશે. આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે. તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે.
વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે. આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો. 5. કુંભ રાશિ અક્વેરિયસ સ્વાસ્થ્યને દરકારની જરૂર પડશે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કોલ આવશે. આજે તમારું મન ઓફિસના કામમાં નહીં લાગે. આજ તમારા મનમાં કોઈ દુવિધા હશે જે તમને એકાગ્ર નહીં થવા દે. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.